લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના પિલુડા સરકારી પ્રાથમિક શાળા અને પઢારિયા ગોળિયા પ્રાથમિક શાળા અને ભુવનેશ્વર ઠાકુરવાસ પ્રાથમિક શાળામાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ પ્રભાત ફેરી નારા સાથે કાઢવામાં આવી. ત્યારબાદ ગ્રામજનોની ઉપસ્થિતિ ધ્વજવંદન વિધિ કરવામાં આવી. ઝંડા ગીત, રાષ્ટ્રગીત, વંદે માતરમ ગાવામાં આવ્યા અને દાતાશ્રી દેવશીભાઈ નાગજીભાઈ પટેલ દ્વારા તિથિ ભોજન પણ કરવામાં આવ્યું હતું. સરપંચ રણછોડભાઈ સોલંકી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સંચાલન આચાર્ય સત્યપ્રકાશભાઈ પુરોહિત અને વિક્રમભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું. દાતાઓનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા અને પઢારિયા પ્રાથમિક શાળા અને ભુવનેશ્વર પ્રાથમિક શાળા દ્વારા દેશભક્તિના ગીત રજૂ કરવામાં આવ્યા હતા. પાણીની વ્યવસ્થા દાતા શ્રી સતીશકુમાર રાજપૂત દ્વારા કરવામાં આવી હતી. આ પાણીની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મૂળજી ચૌધરી, થરાદ. મારું નામ પુરુષ સત્યપ્રકાશ ભગવાનભાઈ, ભટિયાર ગોળિયા પ્રાથમિક શાળા આચાર્યશ્રી. આજે સ્વતંત્ર ભારતના 79માં સ્વતંત્રતા દિન નિમિત્તે અમારી ભટિયાર ગોળિયા પ્રાથમિક શાળા, રામાપીર ગોળિયા પ્રાથમિક શાળા અને ભુવનેશ્વર ઠાકોરવાસ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા, ધ્વજવંદન વિધિ કરવામાં આવી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. એમાં ભોજનના દાતા પટેલ દેવસીભાઈ નાગજીભાઈ પટેલ દ્વારા ભોજન સમારંભ રાખવામાં આવ્યો અને બહોળી સંખ્યામાં ગામના લોકોએ સ્વતંત્રતા દિનની ઉજવણીમાં હાજરી આપી.